આગળ વાત કરીએ તો અમદાવાદીઓને પણ હવે આજે મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે। પીએમ મોદી આજે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે। 40 કિલોમીટરના અંતરમાં બનાવવામાં આવેલી મેટ્રો ટ્રેનના પ્રથમ ચરણમાં નાગરિકો માટે હવે મેટ્રોના દરવાજા ખુલશે। અમદાવાદના વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીના 6 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનને પ્રધાનમંત્રી લીલી ઝંડી આપશે। અમદાવાદ મેટ્રો ટ્રેન માટે 7 ડિસેમ્બરના રોજ કોચ તૈયાર થયા અને 29 ડિસેમ્બરે મુન્દ્રા ખાતે આવ્યા। ત્યારબાદ 1 જાન્યુઆરીએ 3 કોચ અમદાવાદ પહોંચ્યા। હવે આજે વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે। 2019ના અંત સુધીમાં અમદાવાદમાં 40 કિલોમીટર સુધીનો મેટ્રોનો રૂટ તૈયાર થશે। तो मेट्रो ट्रेन जे 40 किलोमीटरना रूट पर दौड़ती थई जशे। 2019ના અંત સુધીમાં જેની પ્રથમ સફર આજે કરી શકાશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લીલી ઝંડી આપશે। ચૂંટણી આવી અને મેટ્રો લાવી અમદાવાદ શહેરને મળવા જઈ રહી છે મેટ્રો। ત્યારે એબીપી અસ્મિતા મેટ્રોના કોચની અંદર પહોંચ્યું છે અને આપને બતાવશે કે આ જે કોચ છે તેમાં કેવા પ્રકારની વ્યવસ્થા હશે। સામાન્ય રીતે અત્યાર સુધી જે કોચ લગાવવામાં આવ્યો હતો, જે અત્યારે પણ ડેમો કોચ છે, તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મૂકવામાં આવ્યો છે, પરંતુ તે કોચ અને આ કોચમાં ખૂબ આસમાન જમીનનો ફરક છે। અને આ જે સીટ છે ત્યાં આગળથી જે મુસાફરો છે તેઓ બેસીને મુસાફરી કરી શકશે। આ જે આખી સીટ છે તેની પર લગભગ 10 થી 12 જેટલા જે મુસાફરો છે તેઓ અહીંયા આગળ બેસીને મુસાફરી કરી શકશે। એટલું જ નહીં, અન્ય જે સુવિધાઓની વાત કરીએ તો જે મુસાફરો ઊભા રહીને મુસાફરી કરતા હશે તેમને પકડવા માટે પણ આ પ્રકારના જે હેન્ડલ છે તે અહીંયા આગળ લગાવવામાં આવ્યા છે અને ગણતરી એ પણ રાખવામાં આવી છે કે એક કોચમાં લગભગ 100 જેટલા મુસાફરો છે તે મુસાફરી કરશે અને તેના કારણે થઈને જે તમામ બાબતો છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આ વાત થઈ મુસાફરોની। હવે આપણે બતાવીએ કે અન્ય કઈ કઈ સુવિધાઓ છે તે આ કોચમાં રાખવામાં આવી છે। સામાન્ય રીતે એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન પર જવા માટે મુસાફરોને કયા સ્ટેશન પર પહોંચ્યા તે પણ જાણવું એટલું જ જરૂરી છે અને તેના પગલે આ જે આખો મેપ છે તે બતાવવામાં આવ્યો છે, જે વસ્ત્રાલથી લઈ અને મોટેરા સ્ટેડિયમ સુધીનો આખો જે રૂટ છે, જ્યાં જ્યાં પણ મેટ્રોની ટ્રેન પહોંચે ત્યાં આગળ જે લાઇટ છે તે બંધ થતી જશે, એટલે લોકોને ખબર પડશે કે પોતે કયા સ્ટેશન પર ઉતરવાનું છે અને અત્યારે મેટ્રો કયા રૂટ ઉપર પહોંચી છે। તે બાદની જો વાત કરીએ તો આ જે લાઇટ છે તે લાઇટનો મુખ્ય હેતુ એટલા માટેનો છે કે આ સમયગાળા દરમિયાન જ્યારે આ લાઇટ ચાલુ હોય ત્યારે કોઈ પણ મુસાફરોએ આ દરવાજાની નજીક ઊભા રહેવું નહીં, જેથી કરીને આ જે સ્થિતિ છે તેનો મતલબ એ થાય છે કે આ ટ્રેન ચાલુ છે અને આવા સમયે જે મુસાફરો છે તેમને કોઈ પણ જે દુર્ઘટના છે તેનો સામનો કરવો પડે છે। આ માટે થઈને આ જે ટ્રેનની જે લાઇટ છે તે પણ ચાલુ રાખવામાં આવશે। નીચેનો જે ફ્લોર જોઈ શકાય છે તે પણ એવી રીતે રાખવામાં આવ્યો છે કે અહીંયા આગળથી જો તમે ટ્રેન છે તેનો એક ઝટકો વાગે તો તમે સ્લીપ ન થઈ શકો, અને તે માટે થઈને આ જે કોચ છે તેનું નીચેનું જે મટીરિયલ છે તે એટલું હાર્ડ બનાવવામાં આવ્યું છે કે આ જે કોચ છે ત્યાં આગળ જો તમે ઊભા રહેશો તો તમે હેન્ડલ પકડ્યું નહીં હોય તેમ છતાં પણ તમે જે ઝટકો વાગવાની એક સ્થિતિ છે તે આ કોચમાં અનુભવ નહીં કરી શકો।